જો તમારી પાસે સીએનજી કાર છે તો આ વિડીયો જરૂરથી જોજો, નહીં તો ઇન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થવાનું પૂરેપૂરું જોખમ છે. કંપની ફિટેડ હોય કે એક્સટર્નલ સીએનજી કિટ, દર 3 વર્ષે સીએનજી સિલિન્ડરનું હાઇડ્રો ટેસ્ટિંગ અને રિન્યુઅલ કરાવવું ફરજિયાત છે. પણ મોટા ભાગના કાર ઓનર્સ આ કરાવતા જ નથી અને તેના કારણે ક્લેમ સમયે મુશ્કેલી આવે છે. નિયમ મુજબ હાઇડ્રો ટેસ્ટિંગ સર્ટિફિકેટ વગર સીએનજી કાર ચલાવવી કાયદાકીય ગુનો ગણાઈ શકે છે અને ઇન્સ્યોરન્સ પોલિસીના ટર્મ્સ એન્ડ કન્ડિશન પ્રમાણે જો વ્હીકલના જરૂરી દસ્તાવેજો અથવા ફિટનેસ સંબંધિત નિયમોનું પાલન ન થયું હોય તો ઇન્સ્યોરન્સ કંપની ક્લેમ રિજેક્ટ કરી શકે છે. ખાસ કરીને મોટા એક્સિડન્ટ અને ફાયર ક્લેમમાં સર્વેયર સૌથી પહેલા સીએનજી સિલિન્ડરની વેલિડિટી પ્લેટ ચેક કરે છે અને જો વેલિડિટી એક્સપાયર થઈ ગઈ હોય તો તેને નેગ્લિજન્સ અને અનસેફ વ્હીકલ માનીને ક્લેમ રિજેક્ટ કરી શકે છે અથવા તો ક્લેમમાં પૈસા કાપી શકે છે. અને એક ખાસ વાત, જો તમારી કારમાં સીએનજી કિટ લગાવેલી છે તો તમારી આરસી બુક અને ઇન્સ્યોરન્સ પોલિસીમાં તેને એડ કરાવવું ખૂબ જ જરૂરી છે. જો તમને સીએનજી સિલિન્ડરનું રીટેસ્ટિંગ ક્યારે અને ક્યાં કરાવવું એની સંપૂર્ણ માહિતી જોઈતી હોય તો કમેન્ટ કરો સીએનજી અને આવી જ અપડેટ માટે અમારા પેજને ફોલો કરો.